નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આઈટીઆઈ ની અંદર 2025 ના વર્ષ માટે તમારે એડમિશન લેવાનું થતું હોય તો એડમિશન લેવા માટેનું આખું શેડ્યુલ આવી ગયું છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જો તમારે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવું હોય તો એના ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે, કઈ તારીખ સુધી એના ફોર્મ ભરવાના શરૂ રહેશે, પછી ફોર્મ ભરાયા પછી આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાનું થશે, પછી આપણે એડમિશન કઈ રીતે મળશે, જેવી સંપૂર્ણ A to Z માહિતી આપણે આ એક જ વિડીયોમાંથી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો આખો આ શેડ્યુલ આપેલું છે અને આ જે શેડ્યુલ છે એ આપણે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં પણ મૂકેલું છે, જ્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે જો આઈટીઆઈ ની અંદર તમારે 2025 ના વર્ષ માટે એડમિશન લેવાનું થતું હોય તો એના ફોર્મ 24/4 એટલે કે 24 એપ્રિલ થી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને 30/6 એટલે કે 30 જૂન સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે। એટલે ફોર્મ ભરવા માટે આપણને 2 મહિના કરતા થોડો વધારે ટાઈમ આપેલો છે। તો આ સમયની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું અને આગળની જેટલી પણ પ્રોસેસ આવશે એ તમને આપણી એક જ ચેનલમાંથી બધી માહિતી મળી રહેશે। એટલે તમે જો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આઈટીઆઈ એડમિશન લગતી જે પણ માહિતી આવે એ તમને સૌપ્રથમ આપણી ચેનલમાંથી મળી રહે। હવે જો આપણે ફોર્મ ભરવી એની સાથે આપણે 50 રૂપિયા રજીસ્ટ્રેશન ફી પણ હોય છે, એ પણ આપણે ફોર્મની સાથે ભરી દેવાની રહેશે। આ ઉપરાંત ચોઇસ ફિલિંગ પણ કરવાનું હોય છે કે આપણે કઈ આઈટીઆઈમાં એડમિશન લેવું છે, કયા ટ્રેડમાં લેવું છે, એ પણ આપણે ચોઇસ ફિલિંગ કરવાની થતી હોય છે। એટલે ફોર્મ ભરવી ત્યારે જો ચોઇસ ફિલિંગ શરૂ હોય તો સાથે સાથે આપણે ચોઇસ ફિલિંગ પણ કરી લેવાનું અને ઇન કેસ આપણે ફોર્મ ભરવી ત્યારે ચોઇસ ફિલિંગ શરૂ ન થયું હોય તો ટૂંક સમયમાં ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે। તો એની પણ અપડેટ તમને આપણી ચેનલમાંથી મળી રહેશે, તો ત્યારે આપણે ચોઇસ ફિલિંગ પણ કરી લેવાનું। હવે જો 30/6 સુધીમાં ફોર્મ અને ચોઇસ ફિલિંગ બંને પૂર્ણ થઈ જાય પછી 2/7 એટલે કે 2 જુલાઈએ આપણે જે ફોર્મ ભર્યું છે અને એમાં જે ચોઇસ ફિલિંગ કર્યું છે એના આધારે આપણને કેમાં એડમિશન મળે છે એનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે। આ જે લિસ્ટ હશે ફાઇનલ નહીં હોય, ખાલી પ્રોવિઝનલ જ તે હશે, એટલે કે આપણને અંદાજ આવે કે આપણને કઈ જગ્યાએ અત્યારે એડમિશન મળી રહ્યું છે। પછી જો તમારે એમાં કઈ ચેન્જીસ કરવા હોય તો તમે 3/7 થી 7/7 સુધીમાં એમાં કઈ ચેન્જ કરી શકશો કે તમારે કઈ આઈટીઆઈ કે ટ્રેડમાં ફેરફાર કરવો હોય તો તમે કરી શકશો। પછી અહીંયા ઉપર દિવ્યાંગ ઉમેદવારો માટે લખેલું છે કે જે પણ પીએચ કેન્ડિડેટ હોય એને આઈટીઆઈમાં એડમિશન લેવું હોય તો એને એક વીઆરસી નું સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે। આ સર્ટિફિકેટ છે એ તમારે જિલ્લાની જે આઈટીઆઈ હોય ત્યાંથી નીકળતું હોય છે, તો એ તમારે ક્યારે કઢાવવાનું એ પણ આ તારીખ લખેલી છે, તો એ તારીખની અંદર તમારી કઢાઈ લેવાનું અને પછી જે પ્રોવિઝનલ રાઉન્ડ હતું એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને એ જે મેરિટ લિસ્ટ આવે એ જે ફાઇનલ નહીં ગણાય, કેમ કે એની પછી જે પ્રથમ રાઉન્ડ આવશે એ હવે આપણે સાચો રાઉન્ડ આખો શરૂ થશે। તો જો પ્રથમ રાઉન્ડ છે એની અંદર તમારે ચોઇસ ફિલિંગમાં કઈ સુધારા વધારા કરવા હોય કે તમારે સૌપ્રથમ વાર ચોઇસ ફિલિંગ કરવાનું રહી ગયું હોય તો પણ તમે પ્રથમ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો। તેની તારીખ આપેલી છે 10/7 થી 14/7 એટલે કે 10 જુલાઈ થી 14 જુલાઈ, તો એની વચ્ચે આપણે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરી લેવાનું। પછી જે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ 17/7 એટલે કે 17 જુલાઈએ પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ આવશે અને આ જે મેરિટ લિસ્ટ છે એ તમારું ફાઇનલ ગણાશે। હવે જો એની અંદર તમારું નામ આવી જાય તો તમને જેમાં પણ એડમિશન મળ્યું હોય એ તમારે કન્ફર્મ કરાવવાનું હોય છે। એમાં તમારે આઈટીઆઈ જઈને ડોક્યુમેન્ટ અને એની જે ફી હોય ભરવાની થતી હોય છે, એ બધા વિશે આપણે અલગથી વિડીયો બનાવશું। તેની તારીખ 18/7 થી 23/7 એટલે કે 18 જુલાઈ થી 23 જુલાઈની વચ્ચે તમારે તમારું એડમિશન આઈટીઆઈ જઈને કન્ફર્મ કરાવી લેવાનું। તો જો પ્રથમ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ જશે। હવે પ્રથમ રાઉન્ડ પૂરો થઈ જાય પછી બીજો રાઉન્ડ આવશે। તો જો બીજા રાઉન્ડ વિશે માહિતી લખેલી છે કે બીજા રાઉન્ડની અંદર તમે ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકશો, અથવા ઘણા વિદ્યાર્થીઓ હોય કે એને પહેલા રાઉન્ડની અંદર જ તે ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો બીજા રાઉન્ડની અંદર તે નવું ફોર્મ ભરી શકશે। જો બીજા રાઉન્ડની તારીખ આ લખેલી છે કે 28/7 થી એટલે કે 28 જુલાઈ થી 4 ઓગસ્ટ એટલે કે 4/8 સુધી તમે બીજા રાઉન્ડ માટે ફોર્મ પણ ભરી શકશો અને ચોઇસ ફિલિંગ પણ કરી શકશો। પછી બીજો રાઉન્ડ પૂરો થઈ જાય એનું રિઝલ્ટ 7/8 એટલે કે 7 ઓગસ્ટે રિઝલ્ટ આવશે અને પછી જો તમને એમાં એડમિશન મળી જાય તો તમારે એ એડમિશન 8/8 થી 11/8 સુધીમાં તમારે આઈટીઆઈ જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે। જો બીજો રાઉન્ડ પૂરો થઈ જાય પછી જે પણ વિદ્યાર્થીને હજી એડમિશન ન મળ્યું હોય અથવા જેમાં જોતું એમાં ન મળ્યું હોય તો ત્રીજો રાઉન્ડ પણ આવશે, પરંતુ ત્રીજા રાઉન્ડમાં તમે નવું ફોર્મ નહીં ભરી શકો, તમે જે પણ ફોર્મ ભરેલું છે એની અંદર તે ખાલી ચોઇસ ફિલિંગ કરી શકશો। તો એમાં ચોઇસ ફિલિંગ કરવાની તારીખ આયા લખેલી છે। પછી ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ પણ તારીખ લખેલી છે અને એડમિશન મળી જાય તો તમારે ક્યારે એડમિશન કન્ફર્મ કરવાનું થશે એ પણ આ માહિતી લખેલી છે। તો ટોટલ 3 રાઉન્ડ જેવું આવતું હોય છે અને પછી સપ્ટેમ્બરની અંદર તમારે ભણવાનું શરૂ થઈ જશે। તો આ તે સંપૂર્ણ માહિતી કે આઈટીઆઈ ની અંદર 2025-26 વર્ષ માટે જો તમારે એડમિશન લેવું હોય તો કઈ રીતની આખી પ્રોસેસ હશે અને આ જે પણ પ્રોસેસ છે એમાં તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે ફોર્મ ભરવાથી લઈને જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ નહીં થાય એ બધા વિડીયો તમને આપણી એક જ ચેનલમાંથી મળી રહેશે। એટલે તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી। એટલે જો તમે આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।
અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.